નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૂર્વા ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે જોઈએ ધોરણ 8 વિષય ગુજરાતી 14મો પાઠ સાકરનો શોધનાર। પહેલો પ્રશ્ન છે કે આ એકમનો સાહિત્ય પ્રકાર એકાંકી નાટક છે। આવા અન્ય ગદ્ય સાહિત્ય પ્રકારોના નામ તમારા શિક્ષકની મદદથી લખો। બાળ મિત્રો, આપણે ઘણા બધા આગળ ગદ્ય સાહિત્ય પ્રકારના પાઠ ભણી ગયા છીએ। સાહિત્યના મુખ્યત્વે બે પ્રકાર છે, એક પદ્ય એટલે કે જેને આપણે કાવ્ય કહીએ અને ગદ્ય જેને આપણે પાઠ કહીએ। તેમાં ગદ્યના પેટા પ્રકારોમાં જોઈએ તો આપણે નિબંધ ભણી ગયા છીએ। બાનો વાડો પ્રવીણ દરજીનો એક નિબંધ હતો, હાસ્ય નિબંધ ભણી ગયા છીએ આગળ જ બકુલ ત્રિપાઠીનો। નવા વર્ષના સંકલ્પો, વાર્તા ઘણી બધી ભણી ગયા, ભીખુ છે, પરીક્ષા છે પન્નાલાલ પટેલની, આત્મકથા ભણી ગયા છીએ। ગાંધીજીની આત્મકથા હતી હાઈસ્કૂલમાં, એ આત્મકથા ખંડ હતો। નવલકથા પણ આપણે ભણી ગયા છીએ। લોકકથા, નાટક, જીવરામ ભટ્ટનું નાટક હતું પેલું દલપતરામનું, એ પણ આપણે ભણી ગયા। જીવન ચરિત્ર પણ ભણી ગયા છીએ। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના વાક્યો કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યા છે? 1 નંબર, તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે। નિખિલરાય બોલે છે, પણ કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું? તો કે અંજનને। તું તો હમણાં કૂદકો મારતો હતો। કિન્નરી બોલે છે, પણ ઉદ્દેશીને કોને કીધું છે? તો કે અંજનને। ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો છે। નિખિલરાય બોલે છે, પણ ડૉક્ટર સાહેબ સુરેન્દ્રનાથને ઉદ્દેશીને કહે છે। 4 નંબર, બાપુ, માં કહે છે કે તમે અંજુને મારશો માં, જે અંજનને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે જોડણીને કારણે શબ્દનો અર્થ બદલાઈ જાય છે। આવા અન્ય શબ્દો લખો, તેના અર્થ મુજબ વાક્ય બનાવો। અહીં એક ઉદાહરણ આપ્યું છે કે દિન, રસ્વ દિન એટલે દિવસ, દીર્ઘ દિન એટલે ગરીબ। એ જ રીતના એ બંનેના વાક્યો બનાવવાના છે, પરંતુ જગ્યાને અભાવે આપણે ખાલી એક જ વાક્ય બનાવીએ છીએ, શબ્દો બંને લઈએ છીએ। સારું અનુસ્વાર વગરનું સારું છે, એનો અર્થ ને માટે થાય, અને સારું અનુસ્વારવાળું છે, એનો અર્થ સુંદર થાય। વાક્ય જોઈએ, મારા પપ્પા મારા સારું રમકડા લાવ્યા, મારા માટે। જગ અનુસ્વાર વગરનું છે, જંગ અનુસ્વારવાળું છે, જંગ। જગ એટલે પાણીનું એક પાત્ર થાય, અને જંગ એટલે યુદ્ધ અથવા લડાઈ। જંગ કરવાથી કોઈને ફાયદો થતો નથી। પાણી દીર્ઘઈ, જળ, પાણી રસ્વઈ એટલે હાથ થાય। કૃષ્ણના પાણીમાં ચક્ર છે, તેના હાથમાં ચક્ર છે। તોરણ પ્રશ્ન નંબર 4, એકમના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। તમને આ નાટકનું કયું પાત્ર ગમ્યું, શા માટે? મને આ એકાંકીમાં ભાસ્કર રાયનું પાત્ર ગમ્યું, કારણ કે તેઓ માનતા હતા કે બાળકોને રમવા માટે પૂરતો સમય આપવો જોઈએ। તમને ખબર છે બાળ મિત્રો કે ભાસ્કર રાય છેલ્લે એકાંકીના અંતે બાળકો માટે રમકડા લાવે છે। બીજો પ્રશ્ન, અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો? અંજન નિરાશ થઈને ખુરશીમાં પડે છે, ત્યારે તેનો હાથ લાલ શાહીના ખડિયાને અડકતા ખડિયો ઢોળાઈ જાય છે। પ્રશ્ન નંબર 3, અંજનની જગ્યાએ તમે હો તો શું કરો? અંજનની જગ્યાએ હું હોઉં તો પિતાની આજ્ઞાનું પાલન કરું, અને સાથે સાથે તેમને સમજાવું કે ભણવામાં પ્રવૃત્તિ અને રમતગમતનું અનેરું મહત્ત્વ છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, નિખિલરાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? નિખિલરાયને અંજનની ક્યારેક બારીના કાચ ફોડે, દવાની બાટલી ફોડે, શાહી ઢોળે, કપડાં ગંદા કરે,
વગેરે જેવી પ્રવૃત્તિઓ ગમતી નથી. અંજન કેવી વ્યથા અનુભવે છે? અંજનને તેના પિતા તેનું મનગમતું કામ કરવા દેતા નથી, રમવા દેતા નથી, સતત ટોકે છે, વઢે છે. તેથી અંજન એક માનસિક વ્યથા અનુભવે છે. પ્રશ્ન 5મો જોઈએ. નીચેના વાક્યોમાં લાગુ પડતો રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને લખો. રૂઢિપ્રયોગ લખવાનો છે. અર્થ આપણને આમાં આપી દીધેલો છે. તરંગી વ્યક્તિનું મન કોઈ જગ્યાએ સ્થિર રહેતું નથી. મન ભીંતોમાં ભમવું. મન કોઈ જગ્યાએ સ્થિર રહેવું નહીં, એટલે મન ભીંતોમાં ભમવું એ રૂઢિપ્રયોગ, એનો અર્થ છે. માનસિક રીતે અસ્થિર લોકો વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે. તો મિજાજ ગુમાવવો. ગુસ્સે થઈ જવું એટલે મિજાજ ગુમાવવો. સજ્જનો નાની નાની વાતો ધ્યાનમાં લેતા નથી. આંખ આડા કાન કરવા એ રૂઢિપ્રયોગ છે. એનો અર્થ છે વાક્યમાં આપેલો છે કે વાત ધ્યાનમાં ન લેવી, વાત ધ્યાનમાં ન લેવી. રાત્રિના અંધકારમાં શેખ અબ્દુલ્લાને અજાણી વ્યક્તિના શબ્દો સંભળાવા લાગ્યા. એ અર્થ છે. એનો રૂઢિપ્રયોગ થાય કાને અથડાવવું. પોલીસના 3rd ડિગ્રી રિમાન્ડમાં પણ તે મૂંગો રહ્યો. મૂંગા રહેવું એટલે મોઢામાં મગ ભરવા, એનો અર્થ થાય મૂંગા રહેવું. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6. પાત્ર પરિચય આપો. નિખિલ રાય. પાત્ર એટલે વ્યક્તિ થાય અને એનો આપણે પરિચય આપવાનો છે. નિખિલ રાય અંજન અને કિન્નરીના પિતા છે. તેમની ઉંમર 35 વર્ષની છે. તેઓ ખૂબ જ કડક સ્વભાવના છે. તેઓ માને છે કે બાળકોને સતત વાંચતા અને ભણતા જ રાખવા જોઈએ, તેમજ બાળકોને રમવા માટે જરાય સમય આપવો ન જોઈએ. બીજું પાત્ર છે અંજન. મહત્વનું અને મુખ્ય પાત્ર એકાંકીની અંદર અંજન છે. અંજનના પિતા નિખિલ રાય અને બહેન કિન્નરી છે. તેનામાં બુદ્ધિ, ચાતુર્ય અને આવડત છે, પરંતુ તે નિખિલ રાયથી ડરે છે. અંજનને ગોખણપટ્ટીનું શિક્ષણ ગમતું નથી. તે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણને મહત્ત્વ આપે છે. આ રીતે ક્યારેક કોલસામાંથી સાકર શોધનારો પણ બની શકે છે. કિન્નરી ત્રીજું પાત્ર. કિન્નરી અંજનની બહેન છે. તે ભણવામાં ગોખણપટ્ટી કરે છે. એ રીતે પાડા યાદ રાખે છે. આ ઉપરાંત જ્યારે પોતાનો ભાઈ બીમાર પડે છે ત્યારે સતત તેની પાસે બેસીને તેની સેવા કરે છે. તેથી કિન્નરી લાગણીશીલ સ્વભાવની પણ છે. પ્રશ્ન 7મો. મને શું થવું ગમે વિષય પર 10-12 વાક્યો લખો. મિત્રો, મને ક્રિકેટર થવું ગમે અને એના વિશેના વાક્યો અહીં લખેલા છે કે ક્રિકેટ રમવાથી શરીર સ્વસ્થ રહે છે. ક્રિકેટ ખેલદિલીની ભાવના જગાડે છે. મારે ચોગ્ગા છગ્ગા મારી પ્રેક્ષકોના દિલ જીતવા છે. આર્થિક લાભની સાથે સાથે વિદેશોમાં ફરવા પણ મળે છે. મારે સચિનની જેમ મારું નામ પણ રોશન કરવું છે. ક્રિકેટમાં જવાથી મારા પરિવારનું નામ ઉજળું થશે. મારે દેશને 3 વિશ્વકપ આપવા છે. 3 વિશ્વકપ આપવા છે. ક્રિકેટ ટીમમાં મારે કેપ્ટનશીપ પણ કરવી છે. હું નાનપણથી જ ક્રિકેટ મેચ જોઉં છું. પ્રશ્ન નંબર 8. નીચેની જાહેરાત વાંચો, સમજો, એના પ્રશ્નોના જવાબ આપો. કોમેડી, રહસ્ય અને મસ્તીથી ભરપૂર ગુજરાતી નાટક ધીંગા મસ્તી. નાટકનું નામ છે. સમય દરરોજ રાત્રે 9 કલાકથી શરૂ થાય છે. સ્થળ છે સરકારી નાટ્યગૃહ, હિંમતનગર. ટિકિટનો દર એટલે કે ટિકિટનો ભાવ છે ગોલ્ડન ટિકિટના 200 રૂપિયા, સિલ્વર ટિકિટના 100 રૂપિયા, જે ગેલેરી હોય. આ જાહેરાત શાની છે? તો કે આ જાહેરાત ગુજરાતી નાટકની છે. અશોક પાસે 100 રૂપિયા છે, તો તે કઈ ટિકિટ લઈ શકશે? અશોક સિલ્વર ગેલેરીની એક ટિકિટ લઈ શકે જો તેની પાસે 100 રૂપિયા
હોય તો. આ જાહેરાતમાં કયા કયા લોન વર્ડ્સ વપરાયા છે, અંગ્રેજીના કયા કયા શબ્દો આમાં વપરાયા છે. ઉછીના લીધેલા લોન વર્ડ્સ: ટિકિટ, ગોલ્ડન, સિલ્વર, કોમેડી. આગળ, તસ્લીમા હિંમતનગરમાં સાંજે 6 વાગ્યા સુધી રોકાવાની છે. શું તે નાટક જોઈ શકશે? કેમ? ના, ન જોઈ શકે. કારણ કે નાટકનો સમય રાત્રે 9 વાગ્યાનો છે અને એ 6 વાગ્યા સુધી જ રોકાવાની છે, તેથી તે ન જોઈ શકે. આ નાટકમાં કરુણ પ્રસંગો નહીં હોય એવું શા પરથી કહી શકાય? કારણ કે જાહેરાતમાં કોમેડી, રહસ્ય અને મસ્તીથી ભરપૂર નાટકો રજૂ થવાના છે, તેથી કરુણ પ્રસંગ, ટ્રેજેડી આ નાટકમાં નહીં હોય. સારું મિત્રો, આ પાઠ અહીં પૂરો થાય છે. આ ચેનલ તમને ગમી હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.